ગીર સોમનાથ જિલ્લામાં થયેલા કમોસમી વરસાદે ભારે તારાજી નોંધી છે, જેને લઈને ખેડૂત નેતાઓ દ્વારા કોડીનાર તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવી સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી છે. છેલ્લા થોડા દિવસથી સમગ્ર ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લામાં આસમાની આફત આવી છે. ચોમાસા પહેલા જ ગીર પંથકમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. અનેક જગ્યા પર વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો, જેના કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયાનું ખેડૂતોનું કહેવું છે. તો બીજી તરફ અડદ, મગ, બાજરી અને તેલ પકવતા ખેડૂતોને પણ ભારે ફટકો પડ્યો છે, જેને લઈ ખેડૂતો નેતાઓ અને ખેડૂતો દ્વારા કોડીનાર તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા સરકાર તત્કાલ સર્વે કરાવવા માંગ સાથે તત્કાલ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી છે. ખેડૂતોના મતે પાક વાવવા અને તેને ઉછેરવા કરવામાં મોટો ખર્ચ કરવામાં આવ્યો છે, ત્યારે કમોસમી વરસાદને લઈને નુકસાન થતા હવે ફરી વાવેતર કરવા ખેડૂતો દ્વારા સહાયની માંગ કરવામાં આવી છે. જે અમે ખેડૂત એકતા સમિતિ અને ખેડૂત મંડળો આવેદનપત્ર આપવામાં આવ્યું છે મામલતદાર સાહેબને. જે આવેદનનો હેતુ છે અમારો, જે અત્યારે છેલ્લા સતત 6 થી 7 દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદે માઝા મૂકી છે. ખેડૂતોને કઠોળ પાક, બાગાયતી પાકમાં અનેક પ્રકારનું નુકસાન છે, અનકેનું નુકસાન થયું છે. તે બાબતે પણ સહાય તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે એ બાબતે આવેદનપત્ર આપ્યું છે. વરસાદ છે એ છેલ્લા 6 થી 7 દિવસથી સતત વરસાદ પડી રહ્યો હતો. આ એક કાલથી જ પૂરો વરસાદ ખાઈ ગયો છે અને 4 થી 5 ઇંચ વરસાદ થયો છે. અને ખેડૂતોને જે કઠોળ પાકમાં છે, મગ, અડદ છે, તલ છે, બાજરી છે, એવા જે રાગજાત છે એવા કઠોળને મોટું નુકસાન થયું છે. મારી માંગ છે સરકારશ્રીને કે અમે ખેડૂતો આવેદનપત્ર આપી મીડિયા મારફત રજૂઆત કરે, એટલે એક ખેડૂત પુત્ર તરીકે ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવે અને તાત્કાલિક ધોરણે સર્વે કરાવે અને તાત્કાલિક ખેડૂતોને ન્યાય મળે એવી મારી લાગણી અને માગણી. છેલ્લા 5-6 દિવસથી કમોસમી વરસાદ 5 થી 6 ઇંચની આજુબાજુ પડ્યો છે. એને કારણે કઠોળ વર્ગ અને અન્ય બીજા પાકોની અંદર અને બાગાયતી પાકોમાં મોટું નુકસાન થયું છે. તો આ બાબતે સરકારશ્રી તરફથી ખેડૂતોને એક પ્રોત્સાહન કે સહાય નહીં આપવામાં આવે તો આવતી સાલ કઠોળ જેવા પાકો અને એને વાવતા બંધ થઈ જશે. એટલું જ નહીં પણ બાગાયતી પાકમાં વાર્ષિક એક જ વખત આંબાનો પાક આવે છે, એમાં આવી નુકસાન થશે. તો એક તો મોર ખરી ગયેલો શરૂઆતમાં, અને એમાંય આ પાછો કમોસમી વરસાદને કારણે જે થોડો ઘણો પાક થયો છે એ પણ નાશ પામશે. તો ખેડૂતો આંબાની ખેતી પણ કાઢતા જશે. અંદાજે ખેડૂતના પ્રમાણમાં, બાગાયતીના પ્રમાણમાં એની જે કંઈ એનો પાક છે એમાં 50% તો એ નુકસાનીમાં ગયો છે. આવેદન તો સરકાર સુધી આ અવાજ જાય અને સરકારને ધ્યાને આ વાત આવે તો સરકાર એની તપાસ એના માધ્યમથી ખેતીવાડી ખાતા મારફત એની તપાસ થાય અને એ અહેવાલમાં કંઈક વિચારી અને કમસે કમ એને થોડી ઘણી પણ સહાય હશે તો આ ખેડૂત જીવતો રહેશે. જે ચાલુ સમયમાં એટલે અત્યારે જે કમોસમી વરસાદ 5 થી 6 ઇંચ થયો છે, એનું જે ખેડૂતોને નુકસાન થયું છે એને સ્થળ ઉપર સરકારશ્રીના ખેતીવાડી ખાતા મારફત તાત્કાલિક એટલે વહેલામાં વહેલી તકે 2 થી 3 દિવસમાં આની જો સર્વે થાય તો વાસ્તવિક ખ્યાલ આવે. અન્યથા જો એ પછી 1-2 મહિના થાય ત્યાં તો એનું વાવેતર કંઈક કરવા માટે થઈ અને એ ખેતરો ખેડી નાખે. એટલે એનું સર્વે છે ને એ ટૂંક સમયમાં એટલે 3 થી 4 દિવસમાં થવું જોઈએ, તો જ સાચો ખ્યાલ આવે. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.